नमो उच्चायण नमो लोहि सर्वसा मोक्षमार्गस्य नेतारं नेतारं कर्मभूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणल। આચાર્ય દેવ ઉમા સ્વામીકૃત તત્વાર સૂત્ર ગ્રંથાધિરાજના 9મા અધ્યાયના અંતર્ગત સંવરના કારણોની ચર્ચા કરવાના અંતર્ગત 12 ભાવનાઓનું સ્વરૂપ ચાલી રહ્યું છે. અનિત્ય, અસરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિ દુર્લભ અને ધર્મ. આ 12 પ્રકારની ભાવના નિરંતર ગ્રહસ્થ જીવે પણ અને સાધુ દશામાં પણ આ જે સાધક જીવો છે તે ભાવે છે. એક મિથ્યાદૃષ્ટિ જીવ પણ આત્મસન્મુખ પરિણામ કરવા માટે સમ્યક્ત્વની પ્રાપ્તિ અર્થે એ પણ આ પ્રકારેનું જ 12 ભાવનાનું ચિંતન કરીને પોતાના વિષય કસાયોને પાતળા કરીને અને આત્માની આરાધના કરવા માટે 12 ભાવનાઓનું ચિંતન કરે છે. એની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એકત્વ ભાવના, અન્યત્વ ભાવના. એકત્વ ભાવના શું કહેવા માંગે છે કે આખા જગતની અંદર આ જીવ એકલો જ છે, તે એકત્વ ભાવનાનું સ્વરૂપ છે. અને અન્યત્વ ભાવનાનું સ્વરૂપ એ છે કે જગતની અંદર કોઈ મારું નથી. બહુ સમજવા જેવી વાત છે. આ જગતની અંદર એકલો છે તે અસ્થિતિ વાત કરે અને જગતમાં મારું કંઈ પણ નથી તો કે છે કે એ નાસ્તિથી વાત કરી. એ જે નાસ્તિથી વાત કરી તે અન્યત્વ ભાવના છે. જેટલો પણ મોહ ઉત્પન્ન થાય છે એ પરને પોતાનું માનીને તો થાય છે. પરને પોતાનું માનવું તે જ મોહ છે, મિથ્યા ભાવ છે. એક પરમાણુ પણ પોતાનો નથી. આ તો પૂતગલ પરમાણુની વાત થઈ, પરંતુ 12માં જેટલા પણ સચેત પદાર્થ છે એને અને આ આત્માને ખરેખર કોઈ સંબંધ નથી, પરંતુ ન જાણે અનાદિકાળથી જ એ મિથ્યાત્વની પરિણતિ એવી કામ કરી છે કે જરીક સંયોગ થાય છે તો એને પોતાનું માનવાનું ચાલુ કરી દે છે. જરીક સંયોગ થાય છે, સમજો, જરીક સંયોગ થાય છે તો એની અપેક્ષા રાખવાનું ચાલુ થઈ જાય છે. જરીક સંયોગ થાય છે તો એના પ્રત્યે પ્રીતિ ચાલુ થઈ જાય છે. જરીક સંયોગ થાય છે તો એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ પણ ચાલુ થઈ જાય છે. આમ જરાક સંયોગની અંદર એ પદાર્થ સંબંધી આ ઘણો પ્રભાવિત થઈને અનંત સંસારની કમાણી કરે. હવે અહીંયા વ્યવસ્થા તો એવી છે કે પદાર્થો કોઈ પણ ચાલ્યા નથી જવાના. અલોકાકાશની અંદર એ પદાર્થોનું પણ પોતાનું અસ્તિત્વ છે. જેમ તારું અસ્તિત્વ છે તેમ એ જગતના સમસ્ત પદાર્થોનું પણ એક અસ્તિત્વ છે. તો એ પણ લોકનું દ્રવ્ય છે, તો એ લોકો પણ લોકમાં જ રહેવાના છે. પરંતુ તારે તેના તરફથી રાગ તોડવાનો છે, તારે તેના તરફથી દ્રષ્ટિ હટાવવાની છે, તારે તેના તરફથી નજર બદલવાની છે. જ્ઞાનનું ગે તો બનતું રહેશે, પરંતુ એ જ્ઞાનનું ગે પર ગે તરીકે જણાવવું જોઈએ. ગે જાણવામાં બંધ થઈ જાય અને મારો આત્મા 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 જ મને મળી જાય એવું નથી હોતું. એવી વ્યવસ્થા નથી બનતી. આ રીલ કંઈ બંધ ના થઈ જાય, પરંતુ આ જે ગે જણાય છે તો ખાલી અહીંયા માન્યતામાં એટલો ફરક પાડી દેવો જોઈએ કે આ જે ગે છે તેની આગળ એક શબ્દ લખી નાખો, પર ગે, બસ. અને લખી નાખો એટલે શું? અહીંયા લખી નાખો, અહીંયા હૃદયમાં લખી નાખો. હૃદયથી આંતરડીમાંથી આવવું જોઈએ કે એ પર ગે છે, તે સ્વગે નથી. આવું ચિંતન કરવું તે અન્યત્વ ભાવનાની સાર્થકતા છે. પરંતુ અહીંયા આગળ અનેક પ્રકારનો જે રસ પડ્યો છે પરનો, અને એને રાખવાનો જે રસ પડ્યો છે એ રસને તોડવા માટે અહીંયા આગળ આજે આચાર્ય દેવ, અહીંયા આગળ આજે પંડિતજી એનું એક ચિંતન મૂકે છે. સંસારી જગતના જે મોહી જગતના જે ભાવો અને પરિણામ કામ કરે છે તો કે છે કે એનો રાગ તોડવા માટે અહીંયા આગળ કેવા પ્રકારની વાત મૂકે છે એ આપણે અહીંયા આગળ સમજીએ છીએ. રત્નકરણ સાવકાચારમાં પાનું નંબર 406 અને બોલ્ડ અક્ષરમાં લખ્યું છે. સૌથી શરૂઆત સુંદર કરી વચ્ચેથી, કોઈ કોઈનું નથી. હવે આ ખબર નથી આપણને કોઈ કોઈનું નથી. પંડિતજી શું લખે જો, કોઈ કોઈનું નથી. કોઈ કોઈનું નથી એમ કહીને શું કહેવા માંગે છે? પુણ્ય અને પાપ અનુસાર 2 દિવસ તમારો ઉપકાર અને અપકાર કરી
સંસારમાં આવી રખડતા રહે છે. બે શબ્દ બહુ અગત્યના છે. એ કહે છે કે પુણ્ય અને પાપ અનુસાર ઉપકાર અને અપકાર. એ કે પુણ્યનો ઉદય હોય તો કોઈ કોઈના ઉપર ઉપકાર કરતો જોવામાં આવે, પાપના ઉદયની અંદર કોઈ કોઈનો તિરસ્કાર કરતો અપકાર કરતો પણ જોવામાં આવે. તો કહે છે કે આવું બધું તો પુણ્ય અને પાપના અનુસાર થાય છે. સંયોગો જે થાય છે સચેત પદાર્થના, સચેત સ્ત્રી છે, પુત્ર છે, પરિવારજન છે, સગા છે, વાલા છે, એ બધાનો જેટલો પણ અહીંયા આગળ સગો થાય છે, તમારું ફ્રેન્ડ સર્કલ છે, બધાને લેશે, લાઈસર લે છે અહીંયા આગળ. એટલે કે જે પણ કોઈ જે છે, જેટલા પણ સંસારની અંદર જેટલા સંબંધો જોવામાં આવે છે તે ઉપકારપણે જોવામાં આવે અથવા તો અપકારપણે જોવામાં આવે છે. એની અંદર તારા પુણ્ય અને પાપનો ખેલ છે. હકીકતમાં કોઈ ઉપકારી કે કોઈ અપકારી છે જ નહીં, પણ તારા પુણ્ય પાપ અનુસાર એવો ઉપકાર અને અપકાર જોવામાં આવે છે. જો એનો રાગ તોડવા માટે અહીંયા આગળ શું વર્ણન છે જુઓ. આ સંસારમાં બધા જીવોનો સ્વભાવ જુદો જુદો છે. શરૂઆત છે. કોઈનો સ્વભાવ કોઈ બીજાથી મળતો જ નથી. અન્યત્વ ભાવનાના ચિંતવનમાં આ જગત મારાથી જુદું છે, આ જગતના જીવો મારાથી જુદા છે. એની અંદર એમને એ પોઈન્ટ મૂક્યો કે દરેકના પહેલા તો નેચર જુદા જુદા છે. કોઈનો સ્વભાવ કોઈની સાથે મળતો જ નથી. ખાલી એક 9મું ગુણસ્થાન જ એવું છે જ્યાં આગળ જેટલા પણ મુનિરાજો છે અને 9મા ગુણસ્થાનનો જેટલો કાળ છે તો તેટલા કાળની અંદર એક એક સમયના જે પરિણામ અને એ પરિણામની અંદર જે પરિણામ જોવામાં આવે છે મુનિરાજના, તો અહીંયા આગળ ત્રિકાલવર્તી જેટલા મુનિરાજો જ્યારે 9મા ગુણસ્થાને ટચ કરશે ત્યારે બધાના પરિણામ સમાન જોવામાં આવશે. હવે એવું તમારે કરવું હોય ને, તમારે બંનેને મેળ છે, આપણે નથી કહેતા અમારે એમને બહુ સારો મેળ છે, સારો મેળ છે, તો કે તમારે સારો મેળ તો કે છે કે 9મા ગુણસ્થાને જાઓ ત્યારે જ મેળ પડે. એ કે એની પહેલા કોઈની જોડે આવી રીતે મેળ જ નથી. આ વ્યવસ્થા છે. ત્યાં આગળ જે કેટલા પરિણામ, એટલા પરિણામોની જે વિશુદ્ધિ, દાખલા તરીકે અહીંયા 10 ડિગ્રી, અહીંયા 20 ડિગ્રી, ત્રીજા સમયે 30 ડિગ્રી, ચોથા સમયે 40 ડિગ્રી, 50 ડિગ્રી. તો કે છે કે અહીંયા આગળ જ્યારે ત્રિકાલવર્તી કોઈ પણ મુનિરાજ અહીંયા આગળ પહેલા સમયમાં આવશે તો એના પણ 10 ડિગ્રીના પરિણામ, બીજા સમયમાં પણ એને 20 ડિગ્રીના પરિણામ. તો કે આ બધાનું મેચિંગ આવી રીતે. કોઈ એક મુનિરાજ અઢી દીપની અંદર ત્યાં આગળ ભરત ક્ષેત્રમાં ધ્યાન ધરે અને કોઈ અહીંયા આગળ ગાતકી ખંડની અંદર એ પ્રમાણે જેને કહેવાય કે જંબુદ્વીપમાં કોઈ અહીંયા આગળ ગાતકી દ્વીપમાં એવી રીતે અલગ અલગ જગ્યાએ એક જ સમયમાં ધ્યાન ધરે છે. અને બંને એ સમયની અંદર 9મું ગુણસ્થાન આવે અને એના ત્રીજા સમયની અંદર બંને જણ આવ્યા તો કે છે કે એ બંનેને તો મેળ છે. પરંતુ અહીંયા આગળ ઘરમાં રહેવા વાળા, મોહના ઘરમાં રહેવા વાળા, આ ઘર નહીં 4 દિવાલનું, તો કે છે કે મોહના ઘરમાં જે રહેવા વાળા જીવો છે તે બધાના પરિણામોનો ક્યારે મેળ ખાતો નથી, હોતો જ નથી. તો કે છે અમને એવું લાગે છે ને, એ કે કેમ લાગે છે એની વાત કરે છે. એવું લાગે છે, કેમ લાગે છે જુઓ. કોઈનો સ્વભાવ કોઈનો બીજા સાથે મળતો નથી અને સ્વભાવ મળ્યા વિના પ્રેમ કેવી રીતે છે? પંડિતજી આપણને પૂછે, તું એમ કહે છે કે અમારે એને બહુ પ્રેમ છે અને અમારે એમને બહુ બને છે. પંડિતજી કહે છે કે સ્વભાવ મળ્યા વિના કે પ્રેમ હોય જ ના શકે. કે જુઓ, પરસ્પરમાં કોઈનું પોતપોતાના વિષય કસાય રૂપ પ્રયોજન સધાતું જણાય તો તેમનામાં પ્રીતિ થઈ જાય છે. આ અક્ષર, આ આખો પેરેગ્રાફ બોલ્ડ અક્ષરમાં લખો પંડિતજીએ. આ બોલ્ડ અક્ષરમાં લખવાનું કારણ શું હશે ભાઈ? બોલ્ડ અક્ષરમાં આ બોલ્ડ અક્ષરમાં શું કરે? આખો એકચ્યુઅલી તો આખો રત્નકરણ શાકાચાર્ય જ બોલ્ડ અક્ષરમાં લખવા જોઈએ, પણ વળી પાછો બોલ્ડ અક્ષરમાં લખે ને તો જે સ્પેશિયલિટી હોય ને એનું વેટેજ ના રહે. એટલા માટે શું કર્યું કે કેટલીક લીટીઓને બોલ્ડ અક્ષરમાં લખી. અને બોલ્ડ અક્ષરમાં લખી એનું કારણ શું? કે તમારું ધ્યાન જાય અને ઓછું દેખાતું હોય ને તો કે સરખું દેખાય. એનું નામ બોલ્ડ અક્ષર. આ પોઈન્ટ સમજમાં આવે છે કે બોલ્ડ અક્ષર એટલે મોટા, આ થોડા મોટા અક્ષર, જાડા અક્ષર કરી નાખ્યા એટલે કે તમે પાછા એમને તમારું ના દેખાય ને તો કે આ લીટી એમને ના જતી રહે. અહીંયા આગળ શું લખ્યું છે? પરસ્પરમાં કોઈનું પોતપોતાના વિષય કસાય રૂપ પ્રયોજન સદાતું જણાય. જય જિનેન્દ્ર પણ સંસાર અવસ્થામાં વગર પ્રયોજને નથી કહેવામાં આવતું. આ બહુ જ્ઞાની ધર્માત્મા સિવાય આ વાત સારી રીતે કોઈ નથી સમજી શકતું. કારણ કે સામે જય, હવે થોડું આજે મારું નથી, સામે જય જિનેન્દ્રનો પણ વ્યવહાર એક માનને જ પુષ્ટ કરવા માટે છે. પંડિતજી એમ કે છે
તો કરવો કે ના કરવો અત્યારે એ વિષય નથી ચાલતો. પંડિતજી વસ્તુનું સ્વરૂપ બતાવે છે. જગતની અંદર કેમ છો શબ્દ પણ માનાદી માટે છે, ખરેખર યથાર્થ વ્યવહાર માટે નથી. કારણ કે લૌકિક નીતિ, લૌકિક વ્યવહાર, લૌકિક વિનય એ જ્ઞાની ધર્માત્માને જોવામાં આવે છે. પોતપોતાના વિષય કસાય રૂપ પ્રયોજન સધાતું જણાય તો તેમનામાં પ્રીતિ થઈ જાય છે. પ્રયોજન વિના પ્રીતિ થતી નથી. તમને સંસારની અંદર કોઈ ગમે છે એટલા માટે ગમે છે કારણ કે તે બે કામ તમારું કાઢી નાખવામાં નિમિત્ત બન્યો, એટલા માટે તમને ગમે છે. આગળ લીધું ને, પુણ્ય પાપ અનુસાર આ સંસારમાં કોઈ ઉપકારી કે અપકારી એ લખ્યું કે નહીં, કેમ મતલબ એ જે મળી જાય છે એ બધું સેટિંગ થઈ જાય છે, તો કે એ સેટિંગની અંદર કોઈ પણ પ્રકારે એનું પ્રયોજન જોવામાં આવે છે. જગતની અંદર આ વ્યક્તિ બહુ સારા છે તો આ વ્યક્તિ સારા એટલા માટે જ લાગે છે કે તારી જે પણ ઈચ્છા હતી અને તારી જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ અને એ ઈચ્છા તારી એનાથી પૂરી થઈ, એટલા માટે તે લેબલ લગાડી દીધું કે આ વ્યક્તિ ઘણા સારા છે. પંડિત ટોડરમલજીએ ત્રીજા અધ્યાયની અંદર કે ચોથા અધ્યાયની અંદર જ આ વાત કરી કે કોઈ વ્યક્તિ કોઈ કાળની અંદર કોઈ વ્યક્તિને તો સારો લાગે અને એ જ વ્યક્તિ અન્ય કાળમાં એ વ્યક્તિ એને ખરાબ લાગે છે. નંબર 1. અને બીજો પોઈન્ટ, જે વ્યક્તિ જે કાળમાં સારો લાગે છે એ જ વ્યક્તિ બીજા કાળની અંદર ખરાબ લાગે છે. જો વ્યક્તિ સારો કે ખરાબ નથી, તારી સોચ સારી કે ખરાબ છે, વ્યક્તિ પ્રત્યેનો તારો જે અભિપ્રાય જે છે, તારી ઈચ્છા અનુસાર જો એનું પરિણમન જોવામાં આવે, તારું કાર્ય એ રીતે જોવામાં આવે એના નિમિત્તના રૂપમાં, તો એ બધા તને સારા લાગે છે. અને જરા પ્રતિકૂળતા થઈ પડે એનાથી તો તને એ જ વ્યક્તિ કે ખરાબ લાગે છે. હવે તને જે એ વ્યક્તિ ખરાબ લાગે છે તો અન્યને કોઈ સારો લાગે છે, અન્યને કોઈ સારો લાગે છે તો કોઈ એને ખરાબ લાગે છે. સંસારની અંદર આવું જ જોવામાં આવે છે. આ વસ્તુના સ્વરૂપમાં છે. જો સંસારનું આવું સ્વરૂપ ન હોય ને તો કોઈ, સાંભળજો બરોબર, જો સંસારનું આવું સ્વરૂપ ન હોય તો કોઈ પણ સર્વજ્ઞ ભગવાન કે આચાર્ય દેવ તમને સંસાર છોડવાનું ન કહે, એનું સ્વાર્થુપણું ના કહે. તો પછી એનું કારણ કે જો આવું ના હોય તો પછી જીવ દુઃખી પણ ના હોય, અને દુઃખી ના હોય તો પછી આપણે નીકળવાની ક્યાં જરૂર છે? જેમ છે તેમ બધા બરોબર છો, રો તમે તારે. પણ એમ નથી, જીવ દુઃખી થાય છે સંસારમાં. આવી સમજો, આવી સોચથી દુઃખી થાય છે. સંસારની અંદર વ્યક્તિઓથી દુઃખી નથી, પણ પોતાની આવી સોચથી દુઃખી થાય છે. જો આ સમસ્ત લોકમાં ધૂળ રેતીના કણની જેમ કોઈનો કોઈથી સંબંધ નથી. આ દાખલો કેમ આપ્યો? ધૂળ રેતીના કણની જેમ. એમાં લખ્યું છે આખા પેરેગ્રાફની અંદર, જેમ સમજો કે ધૂળ રેતી કણ, ભલે એની અંદર પાણી મિશ્રણ કરીને સમજો કે ગોળ બાળવામાં આવે, એમ હોવા છતાં પણ કહે છે કે તે છૂટા જ પડી જવાના છે, કે છે છૂટા જ છે. એવી રીતે આ જગતની અંદર જેટલા પણ વ્યક્તિઓ જે છે તો કહે છે કે ધૂળ અને રેતીની જેમ એના તેમ એક એક કણ છૂટા છૂટા છે, એમ આ વિશ્વની અંદર સમસ્ત દ્રવ્ય કે છે કે આવી રીતે કે છૂટા છૂટા છે. પ્રયોજન વિના પણ જગતમાં ક્યાંય પ્રીતિ જોવામાં આવે છે. તે લોકલાજના અભિમાનથી જગતની અંદર કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રીતિ જોવામાં આવે છે, તે લોકલાજના અભિમાનથી જોવામાં આવે છે. બીજું, આગામી કંઈક પ્રયોજનની આશાથી. આ સ્વરૂપમાં છે. કોઈને કોઈ આશા પડેલી છે, કઈ ને કઈ અવ્યક્તપણે આશા પડેલી છે. હકીકતમાં કોઈ પણ વ્યક્તિ પાસે કોઈની માટે પણ ખરેખર ટાઈમ નથી. એમ હોવા છતાં પણ જરા પણ ટાઈમ કાઢે છે તો અંદર અભિપ્રાયની અંદર કોઈને કોઈ આશા પડેલી છે. કઈ ને કઈ કામ કરવાના પરિણામ, અન્ય પાસેથી કામ કઢાવવાના પરિણામ, એને એ પ્રમાણે કંઈક પહોંચાડવાના પરિણામ, તો કે કોઈને કોઈ આશા અને અપેક્ષા વગર કોઈ પણ વ્યક્તિ કોઈની પાસે ટાઈમ કાઢતો નથી. વિચાર કરો, આ સ્વરૂપ છે એવું કહેવાનો મતલબ. આગામી કંઈક પ્રયોજનની આશાથી. બીજાની વાત જવા દો, એક પરિવારની અંદર 5 સદસ્ય રહે, 10 સદસ્ય રહે કે 50 સદસ્ય રહે, બધા એકબીજાના માટે ટાઈમ કાઢે છે તો કે છે કે કોઈને કોઈ આશા અને પ્રયોજનથી ટાઈમ કાઢે છે, બાકી ઘરના કોઈ પણ વ્યક્તિને બીજા કોઈ વ્યક્તિ પાસે ટાઈમ નથી. આ તો કઈ મુનિરાજ જેવી થોડી દશા છે કે એક મુનિરાજ ભલે સંઘમાં રહેતા હોય તો બીજા મુનિરાજના માટે વાત કરવાનો ટાઈમ નથી, એવી પરિણતિ છે. ક્યાંય ટાઈમ નથી.
એક મુનિરાજ સંઘમાં રહે તો સંઘમાં રહે તો એક અમુક વિશિષ્ટ કાળ હોય, તેમાં પાછા સમાગમ હોય સંઘમાં ને સંઘમાં. વળી પાછો શું કરે? કારણ કે એ લોકોને આવશ્યક કરવાના છે. 6 આવશ્યક છે. 6 આવશ્યક કયા છે મુનિરાજના? મને હતું કે કોઈ એમ કે છે દેવ પૂજા, ગુરુ ઉપાસના, તો કે છે કે શ્રાવકના આવશ્યક છે. સામાયિક, સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, બરાબર ને, પ્રત્યાખ્યાન, કાર્યોત્સર્ગ, આ બધા શું છે? તો કે છે કે આ બધા જે છે ને મુનિરાજના આવશ્યક છે. તો હવે મુનિરાજના જે આવશ્યક હોય ને તે મુનિરાજ છે ને આવશ્યક. હજુ એક બીજું સ્વરૂપ બતાવું. મુનિરાજ એટલે મુનિરાજોની અપેક્ષા મુનિરાજના જે પણ આવશ્યક છે તે પર્સનલ હોય છે. સામાયિક કરવા બેસશે તો શું કરશે? પોતપોતાની ગુફામાં, પોતપોતાની જગ્યાએ એકાંતમાં સામાયિક કરવા જશે. સ્તુતિ કરશે, વંદના કરશે, આ બધું પર્સનલ સેપરેટ. મુનિરાજોની એટલી ઊંચી ભૂમિકા થઈ ગઈ છે કહેવાનો મતલબ. એવી રીતે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સ્વાધ્યાય, કાર્યોત્સર્ગ, આ બધું પર્સનલ કરે છે. કોઈ પણ મુનિરાજને કોઈની પાસે ટાઈમ નથી. અને આ ભાઈની પાસે એટલા માટે ટાઈમ કાઢે છે કારણ કે આને કોઈ જગતની અપેક્ષા છે. એક મુનિરાજને બીજા મુનિરાજની અપેક્ષા નથી. અહીંયા આગળ આને બીજી અપેક્ષા વગર એની જોડે જોડાતો નથી. અહીંયા આગળ કહે છે આગામી કંઈક પ્રયોજનની આશાથી તથા પૂર્વકાળના ઉપકારને ઓળવીશ તો લોકમાં મારું કૃતજ્ઞપણું ઉગાડવું પડશે. એ ભયથી મીઠા વચન આદિ રૂપ પ્રીતિ કરે છે. એક શબ્દ સમજજો જરા. મીઠા વચન આદિ રૂપ પ્રીતિ કરે છે. થોડું ખોલીએ આપણે. આ પોઈન્ટ બાજુ પર મૂકો. આ આગળનો પોઈન્ટ સમજો. પત્ની પતિ જોડે પ્રેમથી વાત કરે છે તો કોઈ આશાથી કરે છે, કોઈ આશા વગર કરતું નથી. પતિ પણ પત્ની સાથે વાત કરે છે તો કોઈ આશાથી જ કરે છે, આશા વગર કરતું નથી. આ બધું સ્વરૂપમાં. તમારે જમવાનો ટાઈમ થઈ ગયો ભાઈઓનો, તમે રૂબાબ કરીને જમે, રૂબાબ કરીને વાત કરે. જમી લીધા પછી તો રૂબાબ કરે, પણ આમ રૂબાબથી વાત કરે. એ કાર્ય થઈ જાય ને, જો પરિણામ જો આ પ્રેક્ટિકલ પરિણામ જો. જ્યારે પણ કાર્ય હોય ને તો એના કેટલાક પૂર્વકાળ પહેલા, હવે બધાનો પૂર્વકાળ અલગ અલગ હોય ભાઈ, બધાનો પૂર્વકાળ અલગ અલગ હોય. તો જો ભાષામાં બદલાવ આવી જશે. જોજો તમે આમાં, તમે જોજો જ્યારે કંઈક કામ કઢાવવું હોય ને તો હવે કામ કઢાવવું હોય તો ભલે હવે વાત મૂકવાની હોય સાંજે, પરંતુ એની પહેલાની પૂર્વની તૈયારી કેટલા પહેલાની હોય? તો કે સવારે ઉઠ્યો ત્યારની પહેલાની પૂર્વની તૈયારી હોય. અને આમ તમારે એવી રીતે વાતો કરશે ને, આને કહેવાય પ્લાનિંગ. અને એને એવા પ્લાનિંગ સાથે વાતો કરશે આમ, એટલે ત્યાં સુધી શું કરશે? સામેવાળા પાત્રને નોર્મલ કરી નાખશે. સાંજ સુધી અથવા તો રાત સુધી શું કરી નાખે? કે એને નોર્મલ કરી નાખશે. એટલે ઓલો સામેવાળો વ્યક્તિએ વિચાર કરે કે કેમ આજે દાડો કયો ઉગ્યો છે? સૂરજ આ બાજુ ઉગ્યો છે કે આ બાજુ ઉગ્યો છે? કેમ? કારણ કે આજે આમ કેમ આમ બધું આમ અલગ અલગ ખ્યાલ. ઓલા સામેવાળાને ખબર પડે, પણ બાપડો ભોળો એવો હોય ને કે એને વધારે ખબર ના પડે. અને એની અપેક્ષા આ ભોળો હોય બાપડો. આ બધું અંદર એવી રીતે હોય. હવે અંદરમાં શું કરે કે પ્લાનિંગ કરતા ત્યાં સુધી શું કરે કે એટલી પ્રીતિ કરી નાખે ને, એટલે પછી શાંતિથી મમરો મૂકી દે પોતાની વાતનો. એટલે શું થઈ જાય? પાસ થઈ જાય. શું થઈ જાય? પુણ્યનો ઉદય હોય તો પાસ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ સંસારની અંદર આવું જ સ્વરૂપ જોવામાં આવે છે. ચાહે પત્ની હોય કે ચાહે પત્ની હોય કે ચાહે પુત્ર હોય ચાહે પુત્રી હોય, અરે કોઈ બી સંબંધ કેમ ના હોય કહેવાનો મતલબ. મિત્ર હોય કે ગમે તે હોય, અહીંયા આગળ વેપારમાં પણ ગમે તે કેમ ના હોય કે ગમે તે રીતે પોતાનું પ્રયોજન કાઢવા માટે એ પ્રમાણે મીઠા અને પ્રીતિ રૂપ વચનો કહેવામાં આવે છે. આ સંસારનું સ્વરૂપ છે. અને એક બીજી વાત કહી દઉં, અને આ એમ સમજે છે, સાંભળજો, આ અંદર એમ સમજે છે કે આ લોકો મને વધારે કમાડે છે. આ પાછો સામેવાળો આવો મૂર્ખ છે. આ એમ સમજે છે, ઓલો પોતાનું પ્રયોજન કાઢવા માટે એની જોડે મીઠા વચન કરે છે, અને આ એમ સમજે છે કે આનો મારા સાથે કેટલો સુંદર વ્યવહાર છે, આ મારી જોડે કેટલું સારી રીતે રહે છે, અને પાછો બેઠો સર્ટિફિકેટ આપી દેશે. ટોપ નેચર છે. પરંતુ તારી જોડે જેટલી પણ વાત કરવામાં આવે છે, જેટલી માત્રામાં વાત કરવામાં આવે છે, એક પ્રયોજન વગર પ્રીતિ જોવામાં આવતી નથી. આ પંડિતજી જો કસાય વિષયોના સંબંધ વિના પ્રીતિ હોતી જ નથી. તેમ જોઈએ પણ છીએ, જેનાથી પોતાનું અભિમાન સધાતું દેખાય છે. ધનનો લાભ, વિષય ભોગોનો લાભ,
આદર, મોટાઈ, પોતાનું પૂજ્યપણું હોવાનો લાભ, તો કે છે તથા યશ માટે કે કોઈ પ્રકારની આપત્તિના ભયથી પ્રીતિ કરે છે. આ પંડિતજીએ કોઈ ચીજ બાકી નથી રાખી. ધનનો લાભ હોય તો એ સામેવાળા જોડે એવી રીતે વાત કરશે, વિષય કસાયનો કોઈ લાભ હોય તો એ આની આવી રીતે વાત કરશે. એને ખબર પડવી જોઈએ કે આ મારી ડિમાન્ડ આનાથી પૂરી થાય છે, અને મારી ડિમાન્ડ આનાથી પૂરી થાય છે એ ખ્યાલ છે, તો એની સાથે જેને કહેવાય કે વચન વ્યવહાર એ પ્રમાણેનો જોવામાં આવે છે. કહેવાનો મતલબ અહીંયા આગળ એમ કહે છે, અને કે આદર, મોટાઈ, સન્માન આ બધાની આકાંક્ષા પડી છે, આ બધાની આકાંક્ષા પડી છે, તો કે છે કે એ બધા જોડે પ્રીતિ જોવામાં આવે છે. વિચાર કરો, મૂળ શું છે? અહીંયા આગળ મોહ પડ્યો છે, અને મોહના કારણે એને પોતાની કેટલીય ડિમાન્ડો ઉત્પન્ન થાય છે, અને ડિમાન્ડ, ઈચ્છા એ બધી પૂરી કરવા માટે શું કરે છે? એ પરનો સહારો લે છે, અને પરનો સહારો લઈને શું કરે છે કે પોતે જે ઈચ્છા કરી છે એ ઈચ્છાને શાંત કરવા માંગે છે. પંડિતજી એમ કહે છે કે તારી જે ઈચ્છાઓ અહીંયા આગળ શાંત થવાની છે એ તારા પુણ્યને આધીન છે. તું ગમે તેટલો એને ખુશ રાખે, ગમે તેટલા તું સંબંધ બનાવે, પણ જો તારા પાપનો ઉદય હશે તો કે છે કે એ પ્રમાણે તારી ઈચ્છા ફળીભૂત થવાની નથી. અને પંડિતજી બીજી અહીંયા વાત કરવા માંગે છે અન્યતમ ભાવની અંદર, અરે કદાચ એ બધી ઈચ્છાઓ ફળી બી ગઈ, લોક પ્રમાણે તારા પુણ્ય અનુસાર એ બધું થઈ પણ ગયું, પરંતુ કહે છે કે તે બધી તારા આત્માથી ભિન્ન ચીજ છે, આત્માને 1% પણ ફાયદો થતો નથી. ફાયદો શું છે, નુકસાન શું છે, કઈ ચીજ ક્યાં ઘૂસે છે, કઈ ચીજ ક્યાં કામમાં આવે છે, કેવી રીતે એનું જીવન છે, જ્યાં સુધી એનો વિચાર નહીં કરે ત્યાં સુધી બસ આમનું આમ, આમનું આમ, આમનું આમ, આમનું આમ, સાથ સંગાત લોક અને આ બધું જેને કહેવાય ભેગું, અને ભેગું ભેગું છૂટવું કહેવાનું. આના સિવાય એકલો પડવાનો જે વિચાર છે, એકલા પડવાનો વિચાર એને આવતો નથી. જો શું કે વિષય કસાયોની પકડ વિના પ્રીતિ થતી જ નથી, બધા પરાયા છે, કોઈ પોતાનું નથી. હવે જો કાલે અહીંયા આગળ ચર્ચામાં એક વાત કરી હતી, માતાની વાત આવી હતી, ખ્યાલ છે માતાની વાત આવી હતી? આ જો આની અંદર લખેલું છે એ બોલું છું. માતા પણ પુત્રનું પોષણ કરે છે, પુત્રનું પોષણ કરે, તે પણ દુઃખમાં વૃદ્ધ અવસ્થામાં પોતાનો આધાર જાણી પોષણ કરે છે. પુત્ર પણ માતાનું પોષણ કરે છે, તો તે પણ એવો વિચાર કરે છે કે જો હું માતાની સેવા નહીં કરું તો જગતમાં મારા કૃતજ્ઞપણાનો અપવાદ થશે, તથા 5 માણસોમાં, પંડિતજી લખે છે, તથા 5 માણસોમાં મારી મોટાઈ રહેશે નહીં, એવા અભિમાનથી પ્રીતિ કરે છે. મા બાપને કેમ રાખવા ઘરે? અરે મા બાપને ઘરે કેમ રાખવા? જોકે સંસ્કારી કુટુંબ અને સંસ્કારી ઘરોમાં એવો પ્રશ્ન હોતો જ નથી, છતાં પણ આ સ્વરૂપ સંસારનું એવું છે કે હવે સંસ્કારીની લાઈનો ક્યાં ખેંચવી કઈ ખ્યાલ નથી આવતો. આ કોઈ વ્યક્તિની વાત નથી, દરેકની પોતપોતાની વાત છે, કઈ ખ્યાલ નથી આવતો. ઘણી બેંક બેલેન્સ છે તો એ છોકરો તમને સારું સારું રાખશે, આ વ્યવસ્થા છે. આવી રીતે ઘણું એને માન પડ્યું છે, એને પોતાને માન પડ્યું છે તો એ આ જીવ એ પોતાના પેરેન્ટ્સને સારું સારું રાખશે. અંદરમાં ઘણી અપેક્ષાઓ પડી છે, ઘણી અપેક્ષાઓ પડી છે એટલે સારું સારું રાખશે. મેં તો એવું સાંભળ્યું છે, મને ખબર નથી, મેં એવું સાંભળ્યું છે કે અહીંયા આગળ બારગામ રહેવાવાળા માતા પિતાને એટલા માટે બોલાવે છે કારણ કે તે પોતાના છોકરાઓને રાખી શકે. મને ઘણો બધો ખ્યાલ છે, છતાં પણ મેં પ્રવચન ચાલે છે એટલે માહિતીથી વાત કરી છે. માતા ઘણું ચિત્ર જોયેલું છે, સાંભળ્યું છે, સગામાં છે, બધાને હશે અને બધાને છે, ખ્યાલ કે નહીં? અને સાંભળીએ છીએ આ સંસારનું સ્વરૂપ છે. ત્યાં રહેતો છોકરો, ત્યાં રહેતી છોકરી, આપણે 12 શબ્દ રાખો ને, બીજું બધું બાજુ પર મૂકી દો. એટલા માટે પેરેન્ટ્સને બોલાવવામાં આવે છે, એ લોકોને મફતનો મજૂરીઓ જોવે છે, કારણ કે ત્યાં આગળ બહુ મોંઘું પડે છે. એક આયા રાખવાની હોય કે એ લોકોની ભાષામાં જે કહેવાતું હશે, અને આ ફોગટમાં મા બાપ મળી જાય. હજી કહું, આગળ કહું, પણ એ વિચાર નથી કરતો કે હું બોલાવું છું, સાંભળજો બરોબર,
હું બોલાવું છું તો એટલો એનો સ્વાધ્યાય કટ થાય છે, એટલું એનું મંદિર દૂર થાય છે. છોકરાને એની ચિંતા નથી. મારા છોકરા કેવી રીતે મોટા થાય એની ચિંતા છે. ભાષા એટલી સુંદર વાપરવામાં આવે છે કે 6 મહિના તમે અમારી સાથે રહો. પરિણામ અંદરમાં એ પડ્યા છે કે 6 મહિના મારા છોકરાને સંભાળો, અને ખોટું હોય તો પાછું આપી દેજો. હવે મોહનું સ્વરૂપ છોકરાને સાંભળજો, આ સંસારનું સ્વરૂપ સાંભળજો. છોકરાને છોકરો આવ્યો તો છોકરાનો એટલો રાગ હોય છે કે પિતાનો રાગ ગૌણ થઈ જાય છે. હવે બીજું સ્વરૂપ, પિતાને છોકરાનો એટલો રાગ હોય છે કે આવું બધું હોવા છતાં પણ સાધના નથી દેખાતો, છોકરો દેખાય છે. બંને સરખા રાગી છે. હું કહું છું કોઈના પર દયા કરવા જેવી નથી. બંને સંસારનું ફળ ભોગવવાના છે. તને પણ છોકરોનો રાગ છે, તને છોકરાનો તીવ્ર રાગ છે, એટલે તું બધું કોણ કરવા માંગે છે. તારી ગમે તેટલી મોટી ઉંમર છે તો પણ તું એને ગૌણ કરવા માંગે છે. તારા જીવનના હવે કંઈક દિવસ છે છતાં પણ તું એને ગૌણ કરવા માંગે છે. સાધના થતી હોય તો અતિ ઉત્તમ, એની કોઈ ના નથી. બહાર જઈને આત્માની સાધના થતી હોય એની વાત નથી. અત્યારે એ ટોપિક નથી ચાલતો. સારી રીતે રાખતા હોય તો કોઈ વાંધો નથી, એ ટોપિક નથી ચાલતો. પણ અંદરમાં અભિપ્રાય શું કામ કરે છે એ વાત ચાલે છે. સારું રાખવા છતાં અભિપ્રાય અંદરમાં, આ અભિપ્રાય પકડાતો નથી, ફળ અભિપ્રાયનું લાગે છે. અરે અહીંયા કદાચિત લોક વ્યવહારમાં પરિણામોમાં બની શકે કે વિચારધારા બાપની અલગ હોય અને પુત્રની અલગ હોય, માતાની અલગ હોય અને પિતાની અલગ હોય, એ બધું બની શકે. છતાં પણ બધા એકબીજાને આ ધર્મ માર્ગમાં મદદ કરે છે કે નહીં એ ઇમ્પોર્ટન્સ છે. ના બને એ સ્વભાવ, એવું કહી દીધું બધાના સ્વભાવો મળતા નથી, એ કહી દીધું ને. આપણે 9મા ગુણસ્થાનમાં તો છીએ નહીં, એટલે આપણે બધાને મળવાના નથી. તો એટલે બધાના નેચર અલગ અલગ હોય, કોઈનું કોઈ હોય, કોઈનું કોઈ રીતે હોય, કોઈની વિચારધારા, ડિફરન્સ ઓફ ઓપિનિયન, આ બધું બહુ સહજ છે. એમ હોવા છતાં પણ એ બધી ચીજોને ગૌણ કરીને એક પરિવારની અંદર બધા ધર્મ માર્ગમાં મદદ કરે છે. તો કે છે કે એ ઉજળું ફેમિલી છે. અને તમને કંઈક, હવે બીજી વાત સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્સ વાત કરું છું. તમને કદાચ પરિવારની અંદર ભોગ વિલાસ થોડા મળી જાય, પણ તમારો જો યુઝ કરવામાં આવે છે તો એ ફેમિલી ઉજળું નથી. ખ્યાલ આવ્યો? તમને ફેસિલિટી મળી જશે ને. અરે ફોરેન પેરેન્ટ્સ જાય એટલે ફરાવી નાખશે. બહુ સારી રીતે રાખે છે, હા, પરંતુ અંદરમાં અભિપ્રાય શું કામ કરે છે? હા, બહુ ખતરનાક વાતો છે આ બધી. પણ આ જો સંસારની તો આવી જ વાતો હોય ને, સાદી સાદી સરળ સરળ થોડી વાતો હોય. સંસારની વાતો સાદી સરળ નથી હોતી. અને એમ નથી કહેવા માંગતા કે બધા આવી રીતે જ રહે છે. મારો કહેવાનો આશય નથી, પરંતુ આવી ટાઈપનો અભિપ્રાય હોય તો કાઢી નાખવો, વાત એ ચાલે છે. ધર્મ માર્ગમાં કેમ જોડાય? એક વ્યક્તિ બીજા જ વ્યક્તિને ધર્મ માર્ગમાં કેમ? જો એક બીજી વાત બી સાંભળજો, સાથે સાથે કહી દઉં, કારણ કે આનું બેલેન્સ કરવું બી બહુ જરૂરી છે. જરૂર હોય તો એવી રીતે જ કરશે. જરૂર હોય તો પેરેન્ટ્સની બી જરૂર પડે. સંસારમાં સંસાર લઈને બેસ્યો છે તો એવી પણ વ્યવસ્થા હોય, અને જરૂર હોય તો એવી રીતે પણ બોલાવે. જરૂર હોય તો એવી રીતે જ રાખે. કોઈ બીજાના પેરેન્ટ્સને તો બોલાવવાનો નથી, પોતાના જ પેરેન્ટ્સને બોલાવશે. તો એવું બધું બી બને, એની કોઈ ના નથી. અને બીજું કે પેરેન્ટ્સ પણ પહોંચી જાય કર્તવ્ય સમજીને. હજી ગ્રહસ્થ દશામાં છે તો ગ્રહસ્થ દશામાં છે તો એ પ્રમાણે એની સ્થિતિ જોઈને એ પ્રમાણે અંદર અંદર જે કામ વગેરે હોય તો એવું બધું હોય, અને એવું બધું આપસની અંદર તો એવું હોય, અને એ પ્રમાણે જેને કહેવાય કે કાર્ય થતા જોવામાં આવે. ત્યાં આગળ એમ જ્યાં હોય ત્યાં કાતર ના ચલાવી, પરંતુ કોઈના અભિપ્રાયમાં આ પડેલું છે. અંદરમાં તો ખરેખર એક સોફ્ટ કોર્નર નથી, અંદરમાં એવી ટાઈપનો તો રાગ નથી. અને એમને એમ ખાલી એ પ્રમાણે એને જેને કહેવાય કે ખોટો વ્યવહાર કરવો છે, એક સ્વાર્થને લઈને વ્યવહાર કરવો છે, તેના માટેની આ વાત છે. આ થોડું પાછું બેલેન્સ સમજજો. એને દરેક જગ્યાએ દરેક વ્યક્તિમાં નથી લેવાનું. અને એક બીજી વાત છે, કોઈએ કોઈ વ્યક્તિમાં તો લેવાનું જ નથી. મારા અંદરમાં આવી ટાઈપના પરિણામ હોય તો મારે કાઢવાના છે, કારણ કે સુધરવાનું મારે છે.
આ તો મેં બારનો દાખલો આપી દીધો એટલે બધાને જલ્દી બેસે છે, પણ અહીંયા ને અહીંયા પણ એવું થોડું છે કે સ્વાર્થ વૃત્તિ ત્યાં જવામાં આવે, કોઈ જરૂરી નથી. અરે ત્યાં સારી રીતે રાખે અથવા તો ખરેખર સાચી રીતે બોલાવે. અને અહીંયા આગળ ઘરમાં અહીંયા આગળ એકના એક જ ફેમિલીમાં હોય, પરિવારની હોય, અને આને જેને કહેવાય કે એ પ્રમાણે ન બોલાવે. એવું બને કે ના બને? કેમ છો કીધું એટલે મર્યાદા સમજો તમે. આ સંસારનું સ્વરૂપ છે. અહીંયા આગળ લખી છે પંડિતજી, અહીંયા લખ્યું, તે પણ દુઃખમાં વૃદ્ધ અવસ્થામાં પોતાનો આધાર જાણીને માતા પોષણ કરે છે પુત્રનું. માતાની વાત લઈ લીધી, પછી છોકરાઓની ક્યાં વાત કરે? માતા એ પ્રમાણે કરે છે. પતિ ગૌણ થઈ જાય, કઈ પણ વાત કરે ને, જોજો તમે ગમે ત્યારે ખ્યાલ રાખજો. ખ્યાલ રાખજો એટલે બધાને ખ્યાલ જ હશે, ખ્યાલ છે કે નહીં, કે છોકરાને અને પપ્પાને ઓછું વધતું બને ને એટલે બંનેનો ડિસ્કસ થયા કરે ને, તો હંમેશા જ એને પક્ષ કોનો લેવામાં આવે? જોજો, આ એકદમ નેચરલ છે. એમાં કઈ રત્નકર સાવકાચારમાં જવું પડે? એમાં કઈ આમાં ના જવું પડે. પણ આપણે પક્ષ કોનો લેવાનો આવે? પક્ષ કોનો લેવામાં આવે? કે છોકરાનો લેવાનો. કેમ? છોકરાને વધારે ખબર પડે છે એમ? નહીં, 50 વર્ષ નહીં, હું તો એક લેડીઝને કહેવા માંગુ છું, 50 વર્ષ તને રાખી છે અને એમને ખબર નથી પડતી, અને છોકરો જેને કાલે આવ્યો છે એને વધારે ખબર પડે છે. આ સંસારનું સ્વરૂપ છે. ચૂપ રહો, તમને ખબર ના પડે. એને જે કરતા હોય એ કરવા દો ને. આ ગુજરાત સમાચાર લઈને બેસી જાવ ને ખૂણામાં, એને ખબર નથી પડી ને એટલે તારી જોડે દિવસો કાઢ્યા છે. વિવેક નથી રહેતો સ્વાર્થમાં. વિવેક જ્યાં સામાન્ય વિવેક નથી રહેતો ત્યાં દેવશાસ્ત્ર ગુરુનો વિવેક કેવી રીતે રહે? આ ઘણું બધું સમજવાનું છે. મુમુક્ષુનું લેવલ કોને કહેવાય? મુમુક્ષુ, મોક્ષનો ઈચ્છુક. જે મોક્ષનો ઈચ્છુક હોય, સાંભળજો, જે પોતાના આત્માના મોક્ષનો ઈચ્છુક હોય તો એ બીજા જીવોનો પણ મોક્ષ થાય એવી ભાવના ભાવે કે ના ભાવે? બીજો પણ છૂટે. અને જો બીજા જોડે એવી પ્રીતિ છે તો એની જોડે વ્યવહાર કેવો હોય? શાંતિ રખાવે હોય. આ પ્રમાણે બંનેના વિચારધારામાં ફરક હોય. હું તો એમ નથી કહેવા માંગતો કે પતિનો કોઈ સાથ લે, પક્ષ લે, કે છોકરાનો પક્ષ લે. પક્ષની વાત નથી, વાત સમાધાન અને શાંતિની છે. પરંતુ અહીંયા આગળ તીવ્ર રાગ એવો પડ્યો છે કે આ ભાઈ તો જતા રહેવાના છે. આ ભાઈ જતા રહેવાના છે એટલે ખબર પડી? આ ભાઈ એટલે એમના સાહેબ, કે આ ભાઈ તો જતા રહેવાના છે અને મારે આખી જિંદગી કોની જોડે કાઢવાની છે? કારણ કે પછી બહુ એ હોય એટલે પછી એને એમ હોય, એને તમે સમજ્યા કે મતલબ આ બધું શું છે? સંસારનું ચિત્ર છે ભાઈ. આ બધું સંસારનું ચિત્ર છે. એટલે માતાનો પ્રેમ, અતિ રાગ તીવ્ર વધી જાય. કારણ કે માતાને અંદરમાં એમ છે કે છોકરાને તીવ્ર રાગ બહુનો ના રહે. જો તીવ્ર રાગ રાખે તો પછી મારી જોડે બહુ પડ્યું છે, ઘણા શલ્ય સાથે બધા ચાલે છે. એટલા માટે કે છે અન્યત્વ ભાવના બી સમજજે અને એકત્વ ભાવના સમજજે. તું એકલો જ છે. તું કોઈની અપેક્ષા ના રાખતો, તું એકલો જ છે. અને હજીને જરૂર પડે તો સાધર્મીનો રાખજે. કેમ? કારણ કે સાધર્મીને એને જ કહેવાય કે જેને કોઈ પ્રકારની કોઈ અપેક્ષા જ નથી હોતી. વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ છે, જીનવાણી છે. અરે તારો પરિવાર ઘણો મોટો છે, આ ચારે અનિયોગ ભરીને કબાટો ભરેલા છે. તારે ઉપયોગ લગાવવા માટે ઘણી જગ્યા છે, રહેવા માટે ઘણા આયતનો છે, ઘણા ક્ષેત્ર છે, અને મૂળ જોવા માટે પોતે ભગવાન આત્મા છે. અને તું એકલો જ છે એમ માનીને તું ચાલીશ તો તું કોઈની અપેક્ષા પણ નહીં કરે. અચ્છા, એક બીજી વાત, તું વ્યર્થના રાગદ્વેષ પણ નહીં કરે. ત્રીજી વાત, કોઈ કદાચિત તને પ્રતિકૂળ પડ્યો તો તું એના દેવો જ નહીં જોવે, અને કોઈ કદાચિત તને અનુકૂળ પડ્યો તો તું એના પ્રત્યે રાગ નહીં કરે. આમ તું ઘણા બધા સંસારની જે ચેનલ છે એવા રાગદ્વેષથી બચીશ. હંમેશા ફોકસ પોતા ઉપર કરો, મુખ્યતા પોતાની કરો. કારણ કે સાધના એકલાય કરવાની છે, કારણ કે તું એકલો જ છે. એકલો રહેવાની ટેવ પાડો, બહારથી નહીં, અંદરથી, સ્વભાવથી, વ્યવસ્થાથી. માથું મારવાનું બંધ કરો. કોનામાં? પરમાં નહીં, પોતાના વિકલ્પોથી.
જે પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે તેને ત્યાં જ સમન કરો. બારમાં ફેરફાર કરવાની જરૂર નથી. પોતાનામાં ઉત્પન્ન થતા જે કસાય જનિત પરિણામ છે, જે ઈચ્છા જનિત જે પરિણામ છે, એ કહે છે કે એને ભેદ વિજ્ઞાન વળી તોડો. કારણ કે બધી જડ તો અહીં છે. અહીં આ ઉત્પન્ન થાય છે એટલે કોઈને સારા ખોટા જોઈએ છે, પણ આ જ પરિણામ અહીંયા આગળ ઉત્પન્ન નહીં થાય તો કોઈને સારા ખોટા જોવાનો વારો જ નહીં આવે. સીતા માતા જંગલમાં ગયા, બહુ સમજવા જેવી વાત છે. સીતા માતા જંગલમાં ગયા તો એ રામનો દોષ નથી દેખાતો, કારણ કે પોતાને એકત્વ ભાવના છે કે હું તો એકલો જ છું. અંજના કહે છે હું તો એકલો જ છું, આ આત્મા તો એકલો જ છે. ત્યારે સમાધાન આવી શકે છે, ત્યારે સમાધિ આવી શકે છે, ત્યારે સંલેખના લઈ શકે છે. આ જીવને આગળ સંલેખના લેવાની છે. અરે કુટુંબ પરિવારને તો આમે છોડવાના છે. અરે કદાચ આજે માઇન્ડ ના બનતું હોય તો ભલે બીજા ભાવમાં, પણ લીધા સિવાય છૂટકો નથી. દરેકના જીવનમાં સંલેખના આવ્યા વગર રહેતી નથી. સાંભળજો, આના પછી આ તો આપણે રત્નકરણ શાખાચાર ચાલતો નથી. 7મા અધ્યાય 6 ભાવના અધિકાર છે, એના પછી સંલેખના અધિકાર છે. દરેકના જીવનમાં સંલેખના આવે છે. અને એ સંલેખના ત્યારે આવશે કે પૂર્વથી એવો જેને અભ્યાસ કર્યો છે, શ્રાવકની ભૂમિકામાં જેને અભ્યાસ કર્યો છે. હવે જે એકત્વ ભાવના નથી ખ્યાલ, જે પોતાને એકલો નથી માનતો, એ સંલેખના કેવી રીતે લઈ શકશે? બધાનું શું કામ છે સંસારમાં? વારંવાર એકલો પડીને વિચાર કરે, એકલો વારંવાર વિચાર કરે. અરે એમાં આનંદ જ આવશે, એમાં શાંતિ જ લાગશે. પરિણામોમાં શાંત થવું એ બહુ જરૂરી છે. જગતનો કોઈ વ્યક્તિ, જગતનો કોઈ પદાર્થ તને અહીંયા આગળ શાંતિ અપાવશે એવી વ્યવસ્થા જ નથી. અને એ વ્યવસ્થા નથી એ બહુ સુંદર વાત છે. કારણ કે કોઈ પણ વ્યવસ્થા છે એમાં પરાધીનપણું ના હોય, એમાં સ્વાધીનપણું જ હોય. કેટલાય એવા જોયો છે, સમય થવા આવ્યો છે, મેં ભાઈ એટલા એવા લોકોને જોયા છે, મતલબ કે જે બ્રહ્મચારી ભાઈ હોય કે બ્રહ્મચારી બહેનોને હોય, બરાબર ને, બીજા સાધર્મીની દવા સુદ્ધા લેવા માટે તૈયાર નથી. કોઈ બીજું તકલીફમાં, કોઈ બીજું રોગ આવે તો બીજો કોઈ એને જેને કહેવાય કે મદદ કરી દે તો પણ કહે છે કે તૈયારી નથી, મને આવી રીતે જ રહેવા દો. બ્રહ્મચારી કલ્પનાબેન, નામ આપું છું, લોકોને પ્રેરણા મળે એટલા માટે. આ જે સ્થિતિ છે એમ રહેવા દો, દવા પણ નહીં જોઈએ. કીધું, દવા આપવા વાળાએ કીધું, આપણો શ્રાવક ભાઈ કે જો તમે આવી રીતે કરશો તો કે શ્રાવક દાન કેવી રીતે કરશે, ઔષધ દાન કેવી રીતે કરશે? જો એના વિચારો. તમે બધા સાધન કરવા વાળા, સાધના કરવા વાળા તમે ના પાડશો તો કે અમને અભ્યાસ કેવી રીતે થશે? અમે કેવી રીતે અમારો ત્યાગ કરીશું અમારી પાસે રહેલી ચીજોનો? કે તમારો પરિણામ તમારી જગ્યાએ બરાબર છે, અમે એની કોઈ ના નથી પાડતા. તમારે તમારી જગ્યા પર તો આવી રીતે જ હોય ને આવી રીતે જ કરવું જોઈએ. પણ કે મારી ક્ષમતા તો આનાથી જ વધશે. જો વિચારો, મારી તાકાત તો આનાથી જ વધશે, કારણ કે મારામાં પોતાનામાં એટલી તાકાત પડેલી છે. અને મને બી તો ખબર પડે કે હું ઝીલી શકું છું કે નહીં. આ દવાઓના પડીકા વગર અને કોઈ પણ સાધર્મી, અરે આજે મારો સાંભળજો બરોબર, આજે મારો પુણ્યનો ઉદય છે તો તમે મને પૂછવા આવ્યા છો. જરૂરી નથી કે કાલે મારા પુણ્યનો ઉદય હોય અને કોઈ મારી સાથે હોય, પરંતુ ઉદય તો એ વખતે પણ મારી સાથે હશે. પાપનો ઉદય આવવાનો હશે તો એ તો મારી સાથે જ હશે. કોઈ પણ ભાવની અંદર એ ઉદય તો મારી સાથે જ હશે. જરૂરી નથી કે બહારનો કોઈ પણ સાધર્મી એ વખતે ઉદય કાળે મારી સાથે હશે. એટલા માટે મને અત્યારે જ અભ્યાસ કરવા દો. આને કહેવાય એકત્વ ભાવનાઓનું ચિંતન. આ ભાવનાઓ તો અહીંયા આગળ ભગવાન બનાવવા વાળી છે. કેવી રીતે જીવવું, આમાં તાકાત વધે છે, સહનશીલતા વધે છે. બીજી એક વાત કહું, અરે વીર્યાંતરાય કર્મનો વિશિષ્ટ ક્ષયોક્ષમ આગળ જઈને થાય છે. એટલી તાકાત વધે છે. કોઈ નહીં જોઈએ એમાં દ્વેષ બુદ્ધિ નથી, ઉપેક્ષા બુદ્ધિ છે અન્ય જીવો પ્રત્યે. મને તમારી મદદ નથી જોતી એની અંદર એનું ઇન્સલ્ટ નથી. પરંતુ સાંભળજો એક બીજી વાત, અરે વ્યક્તિની ઉપેક્ષા બુદ્ધિ તો ખરી, અરે પોતાના દેહની ઉપેક્ષા બુદ્ધિ છે. મને તમારું એટલા માટે નથી જોતું કારણ કે મારે આનું પોષણ નથી કરવું. તમારી ભાવના તો ઘણી ઊંચી છે,
અરે તમારા જેવા મુમુક્ષુ મને મળે ક્યાંથી? મારું કેટલું મહાભાગ્ય છે કે જ્યારે તમારા જેવા મને મુમુક્ષુ ખબર પૂછવા આવે છે. પરંતુ મારે આને પુષ્ટ નથી કરવું, મારે આનું સેવન નથી કરવું. આનો રાગ કરી કરીને અનંત કાળ મારો સંસારમાં ગયો છે. મારે આનો રાગ તોડવો છે. મને તમારા પ્રત્યે કોઈ નારાજગી નથી. તમે તો મદદ કરવા આવ્યા છો, પરંતુ જો આનો રાગ થઈ ગયો તો હું તો દિશાહીન થઈ જઈશ. એટલા માટે મારે આનો રાગ તોડવા માટે ખરેખર મારું કંઈ નથી જોઈતું. આવા વિશિષ્ટ વિચારપૂર્વક એકત્વ અન્યત્વ ભાવના વિશેષ ચર્ચા.